ઘૂંટણ રિપ્લેસમેન્ટની સમસ્યાથી જો વ્યક્તિએ દૂર રહેવું હોય તો કઈ કઈ બાબતોને ફોલો કરવી જોઈએ? પહેલી જ વસ્તુ એ છે કે ઘૂંટણ ઉપર જેટલો લોડ પડતો હોય, Right. જેમ કે ઘૂંટણ ઉપર વધારે પડતો વેઇટ હોય, વજન વધારે હોય, ઓબેસિટી વધારે હોય, યસ. તો ઘૂંટણનો ઘસારો વહેલા આવી શકે. અને બીજો પોઈન્ટ એ છે કે તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો. Okay. કેમ કે એક્ટિવ લાઇફસ્ટાઇલ હોય તો ઘૂંટણના ઘસારા ઓછા લાગે અને રોજિંદા જીવનમાં આપણે જે પલાઠી બેસવાનું, ઉબડક બેસવાનું એવું વધારે રહેતું હોય તો ઘસારો વધારે લાગે. આ જ સિનારીઓ છે જે ઇન્ડિયન કન્ટ્રીને વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે કમ્પેર ટુ અધર યુરોપિયન કન્ટ્રી. કેમ કે યુરોપિયન કન્ટ્રીની અંદર ઉબડક અને પલાઠી બેસવાનું કલ્ચર નથી. અને ત્રીજું પરિબળ આપણે ધ્યાન રાખી શકીએ કે ડાયટરી હેબિટ એટલે ફૂડની હેબિટ. બરાબર. નોર્મલી જે આપણે હેલ્ધી ડાયટ ખાશું તો એની અંદર આપણે કેલ્શિયમ કે વિટામિન્સ કે મિનરલ્સ એ પ્રોપર મળી રહેશે. રાઈટ. એટલે એનાથી બોનની હેલ્ધી સ્ટેટસ બનશે તો ઘસારો ઓછો લાગશે. અને જે યંગ જનરેશન છે જે આજકાલ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી છે, Yes. પિકલ બોલ, બોક્સ ક્રિકેટ, જેમાં માઇનર ઇન્જરીઓ થતી હોય છે જેને લોકો અવોઇડ કરતા હોય છે, એ તમારો ઘૂંટણનો ઘસારોનો વેગ વધારી શકે છે. એટલે ટાઈમલી કન્સલ્ટ કરીને એમની પ્રોપર ટ્રીટમેન્ટ ટાઈમે થાય. મારા 8 વર્ષના જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક્સપર્ટ તરીકેના ફિલ્ડમાં યસ. અમે ઘણા દર્દીઓ જોયા છે અને એ દર્દીઓના જે અનુભવ છે કે એ દર્દીની વાતો ચીતો કે એની કમ્પ્લેન ઉપરથી આપણે કરી શકીએ કે આ જે 4 વસ્તુનું આપણે ધ્યાન રાખશો રાઈટ. તો ભવિષ્યમાં તમારે આ ઘૂંટણને 20 વર્ષની આયુષ્ય વધારે મળી શકે છે. બરાબર છે.